વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીને વેગ આપવામાં આવ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી કાંસ, ડ્રેનેજ લાઇનો અને પાણીના નિકાલના માર્ગોની સફાઈ કરવામાં આવી રહી છે જેથી ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય। આ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરવા આજે નવીન ચૂંટાયેલી પાંખ સક્રિય જોવા મળી હતી। મેયર, ડેપ્યુટી મેયર તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન એમએસ યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલ પાછળથી પસાર થતી વરસાદી કાંસ ખાતે પહોંચ્યા હતા। તેમણે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ખાસ કરીને વરસાદી પાણીના વહેણમાં અવરોધરૂપ બનતા કચરા, ઝાડઝાંખરા અને અન્ય અડચણોને તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવી હતી। શહેરવાસીઓને ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવા આજે એમએસ યુનિવર્સિટી પ્લેગ્રાઉન્ડની પાછળ ચંચી મહેતા ઓડિટોરિયમની પાસે આવેલી જે કાંસ છે એની વિઝિટે આવ્યા છે। વાસ્તવિક પરિસ્થિતિ અને રિપોર્ટિંગ એનો વચ્ચેનું તથ્ય અમે સ્થળ તપાસ બાદ જોઈ રહ્યા છે અને જરૂરી સૂચનાઓ અધિકારીને આપી રહ્યા છે। પરંતુ એટલું મનમાં ચોક્કસ છે કે વડોદરાના નગરજનોને આવનારા ચોમાસામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ જોવાની જવાબદારી પદાધિકારી અને અધિકારી તરીકે અમારા સૌની છે અને એની માટેની અમે સ્થળ પર અલગ અલગ સ્થળે વિઝિટ લઈને કામગીરી કરી રહ્યા છીએ। અત્યારે આપણે જે ઊભા છીએ એમએસ યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલ જે રહી એની પાસેથી જે પાણી નીકળે છે વોર્ડ 1, 2, 3 થઈને વિશ્વામિત્રીમાં જે જતું હોય એ નાળા આગળ આપણે ઊભા છીએ ને એની સફાઈ ચાલી રહી છે પ્રી મોન્સૂનની। સાથે અમારા મેયરશ્રી પણ આ વિઝિટમાં જોઈન્ટ કમિશનર સાથે છે। વિષય વસ્તુ કોઈપણ જગ્યાએ અમને થોડું એવું જે લાગ્યું છે એના સૂચનો પણ આપ્યા છે। બહાર થોડું ડેબ્રિજ પણ જ્યાંથી પાણી એન્ટર થાય છે એ જગ્યાએ ડેબ્રિજ પણ થોડું પડેલું છે એ પણ અધિકારીને સૂચન આપ્યું છે કે ડેબ્રિજ હટાવો જેથી કરીને વચ્ચે આપણે સાફ કર્યું છે પણ આગળ ક્યાંક અટકાવ હશે તો પાણી સરળતાથી નહીં નીકળે એટલે જરૂરિયાત મુજબના સૂચન। એ સાથે સાથે અમારા અહીંના વોર્ડના સ્થાનિક કાઉન્સિલર પણ છે, એમાં રણવીરસિંહ બાપુ જે રહ્યા એ પણ ખૂબ અનુભવી છે, એની સાથે એમના બીજા પણ કાઉન્સિલરશ્રીઓ પંચાલબેન હોય, તડવીભાઈ હોય, બધા હાજર છે। પણ વિષય વસ્તુને જોતાં જે કંઈ સૂચન આપવા પડ્યા છે પ્રાયોરિટીમાં અમારે પ્રી મોન્સૂન જ છે એટલે ધ્યાનમાં રાખીને સૂચનો આપેલા છે। કેટલા દિવસ સુધી આ કામગીરી ચાલશે અને કેટલા દિવસમાં કામગીરી પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો? જેટલું બને એટલું જલ્દી, વધારે ટીમ લગાડીને જે જરૂર પડશે એ પણ અમે અત્યારે કમિશનર શ્રી સાથે પણ વાત કરશું કારણ કે અમારી સાથે જોઈન્ટ કમિશનર તો છે જ પણ છતાંય જે સૂચન આપવા જેવા લાગશે એ તરત જ